એ પ્રમુખ સ્વામી મહારાજનો આજે આપણે આજનો વિષય છે પારિવારિક મૂલ્યો, એ બાબતે જે એમનું માર્ગદર્શન છે એ તમારી સાથે શેર કરવાનું. તો પહેલું અગત્યનું માર્ગદર્શન શું છે? પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમારા પરિવારજનો સાથે તમે સમય વિતાવો. સંબંધોની આ દોર કદી તૂટી ન જાય, પરિવારનું આ જોડાણ કદી છૂટી ન જાય. જે મળ્યો છે સાથ સૌના પ્રેમનો, આ સુખના પળો કદી ચોરી ન જાય. જો આપના પરિવારનું સુખ આપને કોઈ દિવસ ચોરાવા ન દેવું હોય તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. કારણ કે આ વિડીયોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા સંત, જન સમાજમાં અત્યંત ચાહિતા માનીતા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી પાસેથી આજે આપણે પારિવારિક એકતા ઉપર પ્રમુખ સ્વામી મહારાજે આપેલ માર્ગદર્શન, પરિવારને સમય આપો, આ વિષય ઉપર માર્ગદર્શન મેળવીશું અને ત્યારબાદ તેઓની વાતો ઉપર વિચાર વિમર્શ પણ કરશું. હવે આ વાત આપણને સામાન્ય લાગે છે, આપણને એમ થાય કે સમય તો અમે વિતાવીએ છીએ, બેઠા હોઈએ, વાતો કરીએ છીએ, જમીએ છીએ, પણ ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ જે સમયનાથી તમારા પરિવારજનોને કંઈક પ્રાપ્ત થાય એવી રીતે સમય વિતાવવાની વાત છે. વાત તો સ્વામીની સાચી છે. મારા માટે પણ સૌથી મોટો આનંદ તો પરિવાર સાથે સમય પસાર કરવો ને એ જ છે. તમારા માટે સૌથી મોટો આનંદ આ પૃથ્વી ઉપર કયો છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો, 1,00,000 પરિવારમાં થયો, દુનિયાના 110 દેશોમાં, 5 ખંડો ઉપર, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન. સર્વેનો મુખ્ય પ્રશ્ન હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ, સૌથી મોટું સુખ શું છે? ત્યારે 67% પણ વધારે લોકોએ કીધું કે પરિવારજનો સાથે ક્વોલિટી ટાઈમ અને ક્વોન્ટિટી ટાઈમ કાઢવો. જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે, એની સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવી એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એ સૌથી મોટો આનંદ આપણને મળે કારણ કે સાથે બેસશો ને તો એકબીજા પ્રત્યે હૂંફ, લાગણી અને પ્રેમ વધશે. એકબીજા પ્રત્યે એવા સ્નેહ સંબંધો દ્રઢ થશે કે નાના મોટા પ્રસંગ એકબીજા સાથે તમે શેર કરી શકશો. કોઈ વાત એવી નહીં બાકી રહે કે જેના લઈને ભવિષ્યમાં પરિવારમાં કે ઘરમાં પ્રશ્ન ઊભો થવાનો હોય. એ વાત પ્રારંભિક હશે ત્યારથી ઘરમાં ચર્ચાઈ જશે, ઘરમાં આવી જશે. નહીં તો પછી છોકરા હજી તો ટીનેજમાં પહોંચ્યા હોય ત્યાં આવીને કે સ્વામી અમારા છોકરા તો હવે બગડી ગયા છે. પણ આપણે સાથે બેઠા ના હોય, વાતચીત ના કરી હોય, ખુલ્લા હૃદયથી રોજ સાંજે બેસીને વાતો ના થઈ હોય તો આ બધું થવાનું. તમે એવું વાતાવરણ ઘરમાં ક્રિએટ ના કરો કે તમારા સંતાન તમને બધી જ વાતો કરી શકે. એ આ સમય આપવાથી થઈ શકે કે જે કંઈ હોય એ તમને એક સારી રીતે સ્પષ્ટપણે કહી શકે. ગભરાય, મૂંઝાય નહીં. એને એમ થાય કે હું આ વાત કરીશ તો પપ્પા ખીજાશે નહીં, મારશે નહીં, કદાચ સમજાવશે, વાત કરશે, નહીં ગમે તો કદાચ મને સમજાવવાનો પ્રયત્ન કરશે. આવું એક વાતાવરણ ઘરમાં ઊભું થવું જોઈએ. એટલે સમય આપીએ તો એ સંતાનોનો ઉછેર જુદી કક્ષાનો થઈ શકે અને સમય આપી શકાય છે. આપણે સમયનું પ્લાનિંગ ન કર્યું હોય એટલે આપણને એવું લાગે. 2017ની સાલમાં અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એ ત્યાં અમેરિકા પધારેલા. ત્યાં વોશિંગ્ટન DC અમેરિકાની રાજધાની ત્યાં હતા. તે વખતે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બેરાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને પોતાની ઓફિસે પધરામણી માટે આમંત્રણ આપ્યું. મહંત સ્વામી મહારાજ પધાર્યા. 8 વર્ષ સુધી બેરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહેલા. એમની ઓફિસમાં મહંત સ્વામી મહારાજ બેઠા હતા. એ વખતે સાહજિક જ આ પારિવારિક મૂલ્યો સંબંધી વાત નીકળી. બેરાક ઓબામાએ કહ્યું કે સ્વામીજી, હું 8 વર્ષ અમેરિકાનો પ્રમુખ રહ્યો, એમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે 6:30 વાગે હું, મારા પત્ની અને મારા બંને દીકરીઓ અમે પરિવાર સાથે જમવા ન બેઠા હોય. હવે તમે તાલી તો પાડી, પણ એકવાર છાતી ઉપર હાથ મૂકો કે આપણું કેવું, તો ઘણા બધા તો અત્યારથી ના પાડવા માંડ્યા. કારણ કે કલોલમાં જે આપણું કારખાનું છે જેમાં 70 માણસ કામ કરે છે, એનો વહીવટ તો અમેરિકાના વ્હાઇટ હાઉસ કરતાં વધારે જ હોવો જોઈએ ને. તો જ તમે સાંજે પરિવાર સાથે જમવાના આવી શકતા હોય ને.
તમારા આખા કલોલ કડીનો બધાનો વહીવટ ભેગો કરો, આજુબાજુની 5-10 વિધાનસભાનો બધાનો, તો એ વ્હાઇટ હાઉસના છાંટામાંય આવે, અમેરિકાના વ્હાઇટ હાઉસમાં એક છાંટામાંય આવે. તોય બારેક ઓબામા પોતે રોજ સાંજે 6:30 ડિનર લેવા બેસી શકે, સંતાનો સાથે, પત્ની સાથે બેઠા હોય, વાતોચીતો કરી શકે. તો આપણે ધારીએ તો આપણે કરી શકીએ. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કહેવાયું છે કે કુલ હિત સાર્થક ધર્મ, કહેતા કે કુળના હિતમાં જ સાચો ધર્મ રહેલો છે. પરિવારજનો સાથે જ્યારે આપણે સારી રીતે સમય પસાર કરીએ છીએ ત્યારે અંતરની અંદર શાંતિ અને સમૃદ્ધિ પેદા થાય. આજે તમે જુઓ, વિશ્વ ફલક ઉપર કેટલા બધા યુદ્ધો ચાલે છે. રશિયા, યુક્રેન, ઈરાન, ઇઝરાયલ, પણ આટલા બધા યુદ્ધો ચાલે છે. એ યુદ્ધની અસર આપણા જીવન ઉપર એટલી બધી નહીં થાય જેટલી અસર આપણા પરિવારની અંદર એક નાનો પ્રશ્ન સર્જાયો હોય અને એના લીધે એક નાનો પ્રશ્ન, નાનો ઝઘડો થયો હોય, એ આપણા જીવન ઉપર અસર કરે. વૈશ્વિક ફલક ઉપર ચાલતા યુદ્ધને તો આપણે ઘરે સોફા ઉપર બેઠા બેઠા ખૂબ શાંતિથી જોયા હશે અને જોતા રહીશું. પણ આપણા પરિવારની અંદર જ્યારે નાનો પણ ઝઘડો થયો હશે ને, ત્યારે એક સમય આપણે ખાવાનું પણ છોડી દીધું હશે. આ એક જ વિચાર આપણને બતાવે છે કે પરિવારની અંદર સુખ અને શાંતિ જળવાયેલી રહે, પ્રેમભર્યું વાતાવરણ રહે, એ કેટલું અગત્યનું છે. તો આવો જે સુખી પરિવાર છે કે જ્યાં પ્રેમ અને શાંતિ, સંવાદિતા કાયમ માટે રહે, એ કેવો હોય? તો જ્યાં સૌનું દિલ એકબીજા પ્રત્યે જોડાયેલું હોય, જ્યાં શબ્દો વગર પણ સમજણ હોય, પ્રેમ હોય, સમર્પણ હોય, એકબીજાના દુઃખમાં ભાગીદાર થવાની ભાવના હોય. પરિવારના કોઈ એક સભ્ય ઉપર દુઃખ આવી જાય, એ વખતે એ ખાલી એક પરિવારના સભ્યનું દુઃખ નથી, પણ એ દુઃખ અમારા પરિવારનું છે. એ દુઃખના ભાગીદાર અમે પણ છીએ. એટલે દુઃખનો સામનો અમે બધા સાથે મળીને કરીશું તો અમારા ઘરની અંદર શાંતિનું સર્જન થશે, દુઃખ વહેલું વિદાય લેશે અને સુખનો પ્રવેશ થશે. પરિવારની અંદર જ્યારે એવો કોઈ પ્રશ્ન આવે, કોઈ એક વ્યક્તિ દુઃખની અંદર આવે, એ વખતે આપણે બધા તેમની સાથે મદદમાં જોડાઈ જઈએ, બનતી મદદ કરીએ, તો એ પરિવારની અંદર છે શાંતિનું સર્જન થાય અને સુખ પછી એને શોધતું આવે કે મારે તો આવા પરિવાર ઉપર મહેરબાન થવાનું છે. તો આવું વાતાવરણ છે આપણા પરિવારની અંદર છે ક્યારે નિર્માણ પામે, કેવી રીતે નિર્માણ પામે? તો અગત્યની વાત એ છે કે આપણે આપણા પરિવારને દરરોજ ઓછામાં ઓછી 1 કલાક ટીવી અને મોબાઈલ વગર આપણે સમય આપીએ. આ બહુ જ અગત્યનું છે. ઘણી બધી વખત પરિવારના બધા સભ્યો ભેગા થાય, મોબાઈલની અંદર રીલ્સો જોતા હોય અને કલાકોના કલાકો રીલ્સો જોયા કરે, પણ એકબીજા સાથે છે કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ છે એ થાય નહીં. ઘણી બધી વખત કામ હોય તો મેસેજની અંદર વાત કરે, બાજુમાં જ બેઠા હોય. તો આવી જે બધી આપણા જીવનની અંદર જે હેબિટ, જે ટેવ વણાઈ ગયેલી છે મોબાઈલના લીધે, એ આપણે દૂર કરવું પડે. મોબાઈલ અને ટીવી મૂકી પરિવાર સાથે આપણે વાતચીત કરવી પડે, કારણ કે પ્રેમ અને સંવાદિતાના પાયા ઉપર પરિવારની ઇમારત ઊભી છે. દુનિયાનો છેડો ઘર એ એમનેમ નથી કહેવાયું. દરેક વ્યક્તિના જીવનની અંદર છે આર્થિક અર્થ ઉપાર્જન કરવા માટે કેટલાક વર્ષો એ પરિવારથી દૂર પણ જવું પડે. કદાચ તો આખી જિંદગી પરિવારથી દૂર રહીને કામ કરવાનું થાય, તનતોડ મહેનત કરવી પડે અને આર્થિક અર્થ ઉપાર્જન માટે આપણે બધું જ કરીએ. પણ એમની સાથે સાથે એ પણ સમજવું અગત્યનું છે કે પરિવારની અંદર શાંતિ, સમૃદ્ધિ એ પણ મારી એક મૂડી છે, એ પણ મારી એક સમૃદ્ધિ છે. તો એના માટે પણ મારે કાર્ય કરવું પડે. અને કોઈ વાત અશક્ય નથી. જેમની સાથે આપણે પ્રેમથી જોડાયેલા હોય એમના માટે થોડોક સમય, 1 કલાક જેટલો સમય તો આપણે છે આપી જ શકીએ. અત્યારે આપણે બહાર રહેતા હોઈએ ને આપણો પરિવાર ઘરથી દૂર રહેતો હોય, તો વિડીયો કોલ દ્વારા પણ દરરોજ 1 વખત તો આપણા પરિવાર સાથે આપણે વાતચીત કરી જ લેવી પડે. અને તો જ આ પરિવાર આજે મોબાઈલ અને ટીવીના યુગની અંદર જીવંત રહેશે, જીવતા રહેશે, હસતા રહેશે, પ્રેમભર્યા રહેશે. તો આજે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચનમાંથી
આપણે જે શીખ્યા કે પરિવારને સમય આપો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો સમય કાઢીને તો સંપત્તિ અને સંતતિ એ બંને ગુમાવવાનો વારો આવશે. તો એ જો ના ગુમાવવું હોય, એનું જતન કરવું હોય તો આ વાત ઉપર વિચાર જરૂર કરજો. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવી દેજો.